તો વાત કરીશું વડોદરાની તો વડોદરા જિલ્લા પોલીસમાં મોટા પાયે વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે એક સાથે 279 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશો જારી કર્યા છે। વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓને બદલી કરીને પોલીસ તંત્રમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। વડોદરા જિલ્લા પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો અમલમાં મુકાયા છે। जिला पोलीस वड़ा सुशील अग्रवाल द्वारा एक साथे 279 पोलीस जवानों की सामूहिक बदलीना आदेशो जाहिर करवामां आव्या छे। आ बदलीमां डभोई, पादरा, करजण, वाघोडिया, सावली सहित जिल्लाना 14 मुख्य पोलीस मथको उपरांत एलसीबी અને एसओजी જેવી મહત્વની શાખાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ વર્ષોથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓના નેટવર્કને તોડવા, વહીવટમાં પારદર્શિતા લાવવા અને ભ્રષ્ટાચારની ફરિયાદો પર નિયંત્રણ મેળવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે। तो वडोदरा जिला पोलीस में मोटा पाये वहीवटी फेरफारो करवामां आव्या छे। जिला पोलीस वड़ा सुशील अग्रवाले एक साथे 279 पोलीस कर्मचारीओनी बदलीना आदेशो जारी कर्या छे। वर्षोथी एक ज जग्याए फरज बजावता कर्मचारीओने बदली करीने पोलीस तंत्रमां पारदर्शिता अने कार्यक्षमता वधारवानो प्रयास करवामां आव्यो छे। वडोदरा जिला पोलीस विभागमां महत्वपूर्ण वहीवटी फेरफारो अमलमां मुकाया छे। जिला पोलीस वड़ा सुशील अग्रवाल द्वारा एक साथे 279 पोलीस जवानों की सामूहिक बदलीना आदेशो जाहिर करवामां आव्या छे। आ बदलीमां डभोई, पादरा, करजण, वाघोडिया, सावली सहित जिल्लाना 14 मुख्य पोलीस मथको उपरांत एलसीबी અને एसओजी જેવી મહત્વની શાખાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। तो आ तरफ वडोदरा जिला पोलीस में जे मोटा पाये वहीवटी फेरफारो करवामां आव्या छे। जिला पोलीस वड़ा सुशील अग्रवाले एक साथे 279 पोलीस कर्मचारीओनी बदलीना आदेशो जारी कर्या छे। वर्षोथी एक ज जग्याए फरज बजावता कर्मचारीओने अन्य स्थळे मोकलीने पोलीस तंत्रमां पारदर्शिता અને કાર્યક્ષમતા વધારવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે, આખરે આટલી મોટી સંખ્યામાં થયેલી બદલી પાછળનું કારણ શું છે અને કયા પોલીસ મથકોને આવરી લેવામાં આવ્યા છે તે અંગે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિમાંશુ જોશી પાસેથી। જી હિમાંશુ, એક સાથે 279 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે। આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ શું માનવામાં આવી રહ્યું છે? જી जी ने वडोदरा जिला की जो बात करवामां आवे तो वडोदरा जिला एसपी सुशील अग्रवाल द्वारा गत रोज मोडी रात्रे 279 पोलीस कर्मचारीओ जे छे तेमने सामूहिक बदलीओ करवामां आवी छे। एटले ते एमने एक पोलीस स्टेशनमांथी बीजा पोलीस स्टेशनमां निमणूक आपवामां आवी छे। आ पाछळनुं मुख्य कारण जे वहीवटी तंत्रमां पारदर्शिता लावવાનું છે। ઘણા ટાઈમથી ઘણા અધિકારીઓ ઘણા જે પોલીસ અધિકારીઓ હોય છે તે લોકો એક જ પોલીસ સ્ટેશનમાં કામ કરતા હોય છે, તેનાથી ત્યાંને ત્યાં તેની અસર કામગીરી પર પડતી હોય છે। તેનાથી જે સુશીલ અગ્રવાલ છે એસપી તેમણે મોટો નિર્ણય લીધો છે। આની અંદર જો મુખ્ય વાત કરવામાં આવે તો ડભોઈ, સાવલી, પાદરા, વાઘોડિયા, વડોદરા જિલ્લા સહિતના સહિત જે 14 મુખ્ય પોલીસ મથકો છે તેના તમામ સ્ટાફને એક પરસ્પર પર એક બીજા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે। જી હિના जी, वर्षोथी एक ज जग्याए फरज बजावता कर्मचारीओनी बदलीने लईने पोलीस विभागमां केवो संदेश आपवामां आवी रह्यो छे? शुं तेने भ्रष्टाचार पर अंकुश अने वहीवटमां पारदर्शिता लाववाना प्रयास तरीके जोवामां आवी रह्युं छे? जी चौक्कस एसपी साहेबना जे एमने जे एक्शનમાં આવે છે અને જેમને જે નિર્ણય લીધો છે તેનાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। જે પોલીસ સાથે જે વહીવટી જે બુટલેગરો અને જે સામાજિક કામગીરી કરનારા ત્યાંના ત્યાં અધિકારીઓ સાથે ત્યાંના ત્યાં સંકલન કરી અને પોતે ભ્રષ્ટાચારને ખુલ્લો દોર આપતા હોય છે તેને અંકુશ લાવવા માટે એસપીએ ગઈકાલે આ એક કડક નિર્ણય લીધો છે જેને પોલીસ બેડામાં ખૂબ જ સરાહના કરવામાં આવી છે અને ત્યાંના ત્યાં બીજી તરફ જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેમનામાં સોંપો પડી ગયો છે। જી ના आ बदली में कया कया पोलीस स्टेशन અને મહત્વની શાખાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તમામ પોલીસ સ્ટેશનો વડોદરા જિલ્લાના જે ડભોઈ, સાવલી, પાદરા, વાઘોડિયા સહિતના જે પોલીસ સ્ટેશનો છે આ ઉપરાંત જે અગત્યની ગણાતી જે એજન્સી છે તે એલસીબી અને એસઓજી ના જે અધિકારીઓ છે તેમની પણ બદલી કરવામાં આવી છે। અંતે ઉલ્લેખનીય છે
આ અગાઉ 6 મહિના અગાઉ પહેલા તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈની અરસપરસ પર બદલી કરવામાં આવી હતી. તેમને એક જગ્યા પરથી બીજી જગ્યા પર નિમણૂક આપવામાં આવી હતી અને ત્યારબાદ હવે જે કર્મચારીઓ છે તેમનો વારો આવ્યો છે અને આ સૌથી મોટી બદલી કહી શકાય. તેમ તે 279 અધિકારીઓ કર્મચારીઓ જે પીઆઈ પીએસઆઈના અંડરમાં કામ કરતા હોય છે, હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોય છે, તેમને પોતે બદલી કરી અને ત્યાં તેમની જે ચેન હોય છે ગુનેગારો સાથે ત્યાં સંકળાયેલી તેવા આક્ષેપો પણ કરવામાં આવતા હોય છે. તેને લઈને આ બદલીઓ કરવામાં આવી છે. જી ના.